ભૂકા કાઢી નાખ્યા ભૂકા કાઢી નાખ્યા. હા હે આવ દાદા ને હમા કેવરાય હસો હવે ગીરની અંદર વરસાદ પાણી બહુ હારા પડ્યા અને બધા આવે છે માલ ઢોર લઈને. દાદા કેવરાય રૂપા બધા મને રામબાને બધાને કેવરાય રાજપા રૂપા બાવ અમે બધા માલ ધારી ગયા તા ને એમાં આવી ગયા. હા આવ્યો શાંતિથી આવી ગયા. હા. મારો ગઢી ક્યાં દેખાતો નથી. તમારા ગઈડા ગયા પાછા આ ગઢવી, હું તારા વગર કેમની રહીશ? શીરો કોઈ ખવડાવે ગઢવી. આ કેટલી છે જીવતા મોકાઈ માંડી. એ મને તારી હારે લેતો જા ગઢવી. કેની છો હું આખો જીવું છું. હજી તો આવતા ઠારણ પછી આયલા હા આ કે માસા છે. બોલવા ફેરતી હોય એ બોલે, હું બોલાતું છે. તમે આવી ગયા. બેહો ભાઈ બેહો આપણે વાતો કરી બેહતો ખરો ગઢવી. ઘણા વર્ષે આવ્યો. એ ગીરમાં જો. વાતો કરો તું ગીરમાં જો. હા. એ તારા વગર તો હું જરાય નહીં. તારા ઘરેના હમ ગઢવી લે. અગર હું રહી દીકરી જલાના હમદે તારે મારો આ ભાઈ તો ખરી આ દોહા ગીરના જે લાઈનર પિસ્ટને વીઆઈ કેવો વચાતું ગઢવી વરસાદ કેવો પડ્યો. હા ગીરમાં કેટલો વરસાદ પડ્યો. કેવડો વરસાદ પડ્યો ખબર એ 18 મીટર કઈ ના હોય ગઢવી. અરે ઈ જો ઈ જ. અને ગીરમાં આવલા નાવલા કરા ત્યાં ઓલા ગીરના વાંદરા કેવા હા, એક ડાયરેથી બીજી ડાયરે બીજી ડાયરેથી ત્રીજી ડાયરે એ ગઢવી, એકાદો વાંદરો તો લાવો તો. લીવો હે? હા ભાઈ બધી વાત જાતે ઓલા છોકરાને ઓરી નીકળ્યા અને મેં ઓલા ખાજુને પચાસ મોકલા એનું શું કર્યું. લે એ ગઢવી તારે કેવું પડે ને. નાટક કરીને ખાઈ જાય. કારુભાઈ આવ્યા તમે બધા આ રસ્તામાં ચોટી ગયા હો. હું પણ નેમાં તો પહોંચાય કે નહીં? ને એમાં તો પૈસા એ હજી એમ નહીં. એ હજી તારો ભાઈ ક્યાં? મારા જેવું હોય વખાણ કરી એમ આંધા કેવા છે હોટમાં? બેહો ભક્તની વાત કરો.
હા હરકા બેસજો. બે તું બે હવે બેહો, તમે કેટલા ઘણા ટાઈમે આયા છો. એમ નહીં. યાદ કરતા હતા. અરે બહુ કાંઈ નહીં. આવડી રીતે ના બેહાય. બોલો છે. પલોઠી વાળીને બે કાકા આ હંદવા ગયો હોય એમ ન કહું તું છે હું અરે સઠની ખાટલીમાંથી પડી ગયો હતો. લે લે. એ ગોટા શેક તે કરો કે નહીં? તમે શું હાલે મારા ભટભટિયાને કેમ છો? અરે બધામાં તમે ગીરમાં જઈને આયા. મારા ગણાની હાઈટી કોનાના વાડિયા બોમ્બેના ચકલા આહા અને કડીના બદલા કેમ? તમે ગીરમાં જઈને આયા. ગીરની થોડીક વાતો કરો. આહા ઈ ગીર ઈ તો ગીર એ આહા, ઈ ગીરના કેવા પાણી એ અમુકે તો પાણી લાગ્યા કેવા? આ છોકરાને પાણી એવું લાગ્યું હા. અને આની ઓલી ભગરી હતી ને હા. હવે આખે આખો ખાઈ ગયો. તું નતો યો હું હતો આમ તગડવા જઈએ ત્યાં ફરાર કરી ગયા એના જિંદગી આખી ટાઈગર્યું હોય અને તમે તો મારા હરિયાના હાલ છો. ભૂલતા નહીં. હા. હું તમારા વગર તો જરા નથી જતી. હું શું કરું? કરું? ખાવાય ભાવને સાસ પી દીધી. પણ બહુ કુદરત નો કોપ હતો એટલે જવું પડે તો ખબર છે મારું તો તમારે હારે આપવું હતું હા. પણ આ સોના કે ના જવાય ના જવાય વાયુથી. હા. હું હારે મારી ભલીને શું હાલે હવે તો તમે આવી ગયા ને એટલે હવે સારામાં સારું છે. હવે જઈશું ને હા હવે જ આવ્યું. આપણામાંથી નવરા થાય. હા. હવે કાળુભાઈને તો પૂછો. ઉભા રહ્યો ભાઈ અમારો વારો આવવા ગયો એમ નહીં મેં તારા હાટું છોકરા હાટું પચાસ હા ખજૂર હા અને બધું મોજનું હલવો હા. ખાકર હા. એ બધું શું કર્યું એ તો હું ખાઈ ગઈ. અરે તારા ડોહો છોકરાને ટાર્ગેટ કરવા દીધી હતી મને સીધો ઘાતક મેં કરી નાખ્યા. કાંઈ વાંધો નહીં તને ગણ ખા એ તાજક થઈ ગઈ ને તાજક થતી બરાબર તમારા માટે મેં પેલું બનાવ્યું છે. હું તમને ખબર છે? હું હા? તમને નહીં ખબર હોય? ઉપર ચોપડી, હા? નીચે ચોપડી અને વચ્ચે પોપડી. એ હું લે. તમે ખાધી નથી? આવેલી રોટલી આવે તમારા માટે. હા. હા. અને મારો ગઢવી કેવો પાતળો થઈ ગયો જો તો ખરી. હે? એ ડુંગળી હોય. એ ભાભી ઉપરથી પાકો થયો બાકી એનો કોઠો તો હળી ગયો. તો ઉપર હું થાય ને ભરવું જોઈએ એ નતા, એ ખાતા નતા. હા હવે કાળુભાઈ કાંઈ કહે તમારે બધાયની ઘરની વાતું થઈ હોય તો મને પૂછવા દ્યો. તમે બધ્યું અહીંયા આવી પણ મારી સાય કાં નો દેખાય? સાયનું તો નામ જ ના લેશો મારી પાસે. હા હા ગયા પછી મેં એમાં કઈક દેખાડ્યા લાગે. સાયનું નામ જ નહીં લેવાનું. આમાં કાંઈ હોય નહીં. તો આ બાયુની વાતમાં કેવું ચાર ભેગા થાય ચોટલા કઈક ના વારે ઓટલા પાણી ભરવા પીવું પાણી આરે જો કોકનું એના હાથમાં સમય આવી જાય તો એનું ઘર રહેવાનું જે હાઈ પડે ભાંગી નાખે ઈ આ બાયડી. એટલે આમાં કાળુભાઈ ધ્યાન દેતા નહીં. કદાચ આને સાંજના ફૂલદાન ના પાડ્યું એટલે રિહાણી. એ સાંજ તો તમને ખબર છે એ મારે વાળો ભર્યો છે ગાયો બેહોનો. વાહ ના જરાય ખોટી વાત. કાં? ગાયું ભેહું અને પાંદડા અમે બધું ગીરમાં લઈને વયા ગયા તો પછી તમે સાણ કાઢ્યું ક્યાંથી? અમારે શેર તો ગાયું. આ બાયુની વાતમાં કાંઈ ન હોય. વાયુની વાતમાં કાંઈ ન હોય કદાચ ઠાઠ લેવા ગયું હોય અને ઠાઠને કચેરી ના પાડી હોય એટલે આવી વાતો કરે છે એ સાસુ તો ઘણી છે. હા. અલ્પા છે ને એની પાસે દહીં દૂધ ઘણું છે વલોઈને સાસ કે છે ને. હા ખોટીની ઠામક ખોટીની હા ગાયું ભેવું પાડું વાછરું
બધો માલ ઢોર લઈને અમે ગીરમાં ગયા હતા અને તેને કીધું ક્યાં સાઈડના બોગેના ભર્યા છે હું છોકરાને મૂતરાવી ભર્યા અરે આમાં ધ્યાન દ્યોમાં હવે આ બાયુની વાતમાં કાંઈ ન હોય. મારી સાહેબ મારો ને મોટો મારું ખોરડું મોટું એટલે મારી ઘરે આયસા ધરમ કોક આવતું હોય એટલે રોટલે મોટો હું ને એટલે કદાચ મારી સાહેબ નો આવી. કાળુ ભાઈ તારે પૂરતું બોલવું મને રવાજો હવે પૂછો સોમને સાચું બોલવું રવાજો હવે આમ રાખો આમ તમારી સાઈઝ શું છે બધાને ખબર છે. હા અરે મારી સાહેબ તો સતી છે. અરે સતી સતી છે જાઓ જાઓ કોણ છે સતી સતી તો મેં ત્રણેય તમારી રોહિત અને સતી એમાં જ આ તમારો ડોહો વરસાદ કેવરાવે એમ નહીં તમે ખર્ચી છો ને એટલે ખર્ચી કપતાય તો તમે નક્કી કાંઈક મારી સાઈની ઈર્ષા થાય. ઈર્ષા કાંઈ ના હોય તો અમે કાલે ઘરે ગયા બેસવા માટે આવું જોઈએ. કહી દઈએ એ ખોટું બોલતી નહીં રામું નગર જીવતા પડશે ડોહો કાઢવા વાળો નહીં જડે. અરે અમે કાલે તમારા ઘરે બેસવા માટે ગયા અને આને ખબર છે તું કહી દે. એ આમ હું એક પછી એક કયો અમે કાલે તમારા ઘરે બેસવા ગયા ને તો રૂપાબાન ખબર છે. હા એમ તમે થઈને આ વાળા ફરતી વાળા કરો. હા, તમે અરે જે હોય ઈ કહી દ્યો. કહીજો એ રાડુભાઈના ઘર ભાગતી એ કાંઈ ભાગતા નથી અમને ખબર છે. હા અમે જોયું છે નજરે નજર. હા તમને કાંઈ ખબર ન હોય. પેલા એની વાત તો સાંભળવા હું હજી ઈચ્છું ને કહી દઈએ કેદીની તો કઈ કરે ઓલી. અરે કહી દઉં તમે બાજુમાં જે હોય ઈ તમે કયો. અમે સત્ય કહીએ છીએ તમને. જોઈજો અમે જોયું કહીએ છીએ. સહેજ પણ તમે હું નજરે જોયું. કાળુભાઈ સાંભળો કાલે તમારા ઘેર અમે ત્રણેય બેસવા ગયા એટલે તમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યા. મહેમાન આવ્યા. મહેમાન તો મારી ઘરે હોય હું હોઉં કે ન હોય મારો આશરા ધર્મ છે. આંગણે જે કોઈ આવે ને એને બટકાનું બટકું રોટલો આપો એ આશરા ધર્મ. અને આ સારો ધર્મ છે કઈ પૈસા નો દેવા. મારી સાઈ વિશે આવા શબ્દ બોલતી રહે. મારી સાઈ ઈ તો સતી છે. ઉભા રહ્યો કારુભાઈ. જો તમે ખોટું બોલશો ને તો તમારા પેનમાં કેટલીનો ખોરો નહીં ભરાય. ખોટું નથી બોલતા અમે સાચું બોલીએ છીએ અમારી નજરે જોયું છે. સાચું બોલીએ કે તમને બરે છે. હા અરે તમે નહીં માનો ને તો જો તમે નહીં માનો તો અમે ભગવતી જોગમાયાના ચોગન થઈએ. સાઈની દીકરી કોઈની જોગમાયના ખોટા હમનો નક્કી મારી સાઈ મારા ગયા પછી નક્કી કાંઈક સત્ય ઘટના સાચું કહે છે. નકોરા ત્રણેય જોગમાયાના સોગંદ નો ખાય. જાઉં છું રૂપાબા હમણાં જ જઈ અને મારી સાઈ એને જે સત્ય હકીકત વાત છે ને ઈ કઢાવું છું. હમણાં જ જાઉં છું. ચાલો હવે તું હે ને કાંઈ કહેતો જ નથી. તું કે એમ નો હાલે કોકના ઘર ભાંગશે અમારે આ કાઢું ને ત્યાં બેસી જવું પડે. એ આમ આવતો કેમ સમજતી નથી. હવે એમ કહી દે જો ખોટું બેસી જા. એ ભાઈ કે બેહવાનું કીધું ને તું કેમ બેહી ગયો બાપા? એમ તમે માનતા એમ ઘોડો નથી આ ઘર.
એ જા બેટા હા કેમ થાય છે કેમ ભાઈ ભાઈ આમ થાય